આગળની 3 રાશિઓની વાત કરી લઈએ ચિરાગજી. તો આગળની 3 રાશિઓ એટલે કર્ક, સિંહ અને કન્યાનો વારો આવે છે. તો આ રાશિના લોકો માટે આ મહિનો કેવો રહેશે અને આ રાશિના રોકાણકારોને માટેની સ્થિતિ કઈ રીતની રહેશે? ચોથી રાશિ ઉપર આવીએ, કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, જે લોકો ઓટોમોબાઈલ સેક્ટરથી જોડાયેલા છે, રોકાણ કરવા માંગે છે, ટ્રાન્સપોર્ટ સેક્ટરથી જોડાયેલા છે, રોકાણ કરવા માંગે છે, એ લોકો માટે આ મહિનો સારો રહેશે. સોના ચાંદીના વ્યવસાયમાં પણ તમને સારો લાભ જોવા મળશે. પ્રોપર્ટીમાં રોકાણ માટે સમય બહુ જ અનુકૂળ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સના વ્યવસાયમાં પણ તમને સારો ફાયદો મળશે. પણ જે કાર્ય કરો લીગલી કરો, ઇલીગલ કરશો તો કદાચ તમને નુકસાનકારક સાબિત થઈ શકશે. નિશ્ચિત તમને સફળતા મળશે. કર્ક રાશિના જાતકો, એમ ગણી લો કે તમે પાછલા સમયથી 100% મહેનત કરતા હતા, જેનું પરિણામ તમને નહોતું મળતું, એનું પરિણામ આ મહિને તમને મળશે. પાસ્ટમાં તમે જ્યાં રોકાણ કરેલું હતું, જે શેર્સ તમને સારું રિટર્ન નહોતા આપતા, એ શેર્સ તમને સારું રિટર્ન આપી શકે છે. એટલે કે આપણા માટે એક જ શબ્દ છે, સબ્ર. થોડુંક રોકાઈ જાઓ, સબ્ર રાખશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. મહિનો આપણો સારી રીતે નીકળશે. પાંચમી રાશિ, સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, રેલવે સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, આ બે સેક્ટરમાં રોકાણ આપણા માટે સારું રહેશે. જે લોકો બ્રોકર્સ છે, દલાલીનું વ્યાપાર કરી રહ્યા છે, ટ્રેડર્સ છે, કન્સલ્ટન્ટ છે, એ લોકો માટે આ મહિનો એટલા માટે સારું છે કે તમે સારા પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો આપણને આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. મ્યુચ્યુઅલ ફંડમાં, એસઆઈપીમાં રોકાણ આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પણ કોઈના ઉપર ભરોસો ના રાખતા. જો ભરોસો રાખશો તો તમારો ભરોસો તૂટી શકે છે. સંપત્તિમાં રોકાણ માટે ધૈર્ય રાખવું પડશે. તમારી આવક વધારવા માટે નવી રીત વિચારશો તમે. ખર્ચા પર નિયંત્રણ રાખવાની ખૂબ જરૂરત છે. સિંહ રાશિના જાતકો, એમ ગણી લો કે તમે ઘણું બધું કરી શકો છો. થોડુંક પ્લાનિંગથી કરશો કાર્ય તો તમને આગળ વધતા કોઈની રોકી શકે. બીજું, બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરશો તો ખરેખર જીવનમાં આવનારી બાધાઓ, અડચણો ધીમે ધીમે દૂર થતી દેખાશે અને આપણા ઘરે ખુશીઓનું આગમન થશે. આ મહિનો આપણો સારી રીતે નીકળશે. છઠ્ઠી રાશિ, કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, તમારી જે આર્થિક સ્થિતિ છે એ પહેલાંથી સારી દેખાઈ રહી છે. એટલે કે આર્થિક તકલીફો દૂર થશે, આવકના સ્ત્રોત વધશે. શેર બજારમાં રોકાણ પહેલાં કોઈ પણ એડવાઇઝરની સલાહ અવશ્ય લેજો. લાંબા ગાળાના રોકાણથી સારી આવક તમને થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું તમે બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, તમારા પોર્ટફોલિયોમાં બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, તમે જોબ કરી રહ્યા છો એમાં બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, વ્યાપાર કરી રહ્યા છો એમાં બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, તો એ બદલાવ આપણા માટે ફાયદાકારક રહેશે. ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા. બિઝનેસમાં સારા ઓર્ડર તમને મળી શકે છે. એમ ગણી લો કે આ મહિનો આપણા માટે બહુ જ લાભદાયક રહેશે. પોઝિટિવ થઈને આગળ વધો.